યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો તો સવારના બધાને ગુડ મોર્નિંગ। અને જો આપણે મસ્ત મજાના નાઈને રેડી થઈ ગયા છીએ અને ભગવાનને જો દીવાબત્તી કરી નાખ્યા છે, તમને બતાવું। જો આપણે મસ્ત મજાના ભગવાનના દર્શન કરી લીધા છે, દીવા ધૂપ કરી લીધા છે અને આપણે છે ને દેહમાંથી છે ને જો પાર્સલ આવ્યું છે, જો આપણે એમાં શું છે એ ખોલશું, જો તમને બતાવું। જો આમાં શું છે ને હું તમને બતાવીશ, પછી અત્યારે નહીં બતાવું। અને આમાં ઘી છે અને આમાં છાશ છે, જુઓ બીજું શું છે, શેમ્પુ વતન દેહમાંથી આવે, જુઓ તમારે આવે કે નહીં કોમેન્ટમાં કહેજો। તો હાલો આટલું દેહમાંથી આવ્યું છે અને આ કાળા જબલામાં છે ને બહુણી પાસે પડ્યું છે ને એમાં છે ને ભાજી છે, હું તમને પછી બતાવીશ, આગળ તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો। અને આપણે છે ને મઠ પલાળ્યા હતા, તો મઠ આપણે હું તમને દેખાડું। મસ્ત મજાના આપણા છે ને, કેમ કે મને આવું બહુ ભાવે પલાળેલો કઠોળ, અને સવારમાં ખાવીને તો સારું। તો મસ્ત મજાના આપણા ફણગાવેલા મઠ મસ્તના રેડી થઈ ગયા છે અને આપણે છે ને થોડું બટર નાખીને ફ્રાય કરી નાખશું, પછી મીઠું ને મરચું નાખીને લીંબુને અત્યારે સવારમાં ખાવી તો સારું એમ। તો કાંઈ નહીં, તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, ઓકે। તો જો આ હું તમને ભાજી બતાવું છું, જો શેની ભાજી છે ને એ મને જરા કોમેન્ટમાં કહેજો, બરાબર। આ કેવી રીતના બનાવીશ તો એ હું તમને બતાવીશ। આ ફૂલ છે ને, જો આના સેજ દાંડલી હોય ને એ કાપી નાખવાની, કેમ કે આમાં બહુ ઝાઝી નથી, પણ જો વધારે પડતી હોય ને તો કાઢી નાખવાની, અને જો આવી રીતના આમ કરી નાખવાનું। જો આ ફૂલ છે ને આવી રીતના, તો કાંઈ નહીં, હું તમને કેવી રીતના ભાજી બનાવાય હું તમને કહીશ। અને અહીંયા આપણે છે ને લસણ ફોલીને રેડી કરી દીધું છે। છે ને બધાને ખબર ન પડતી હોય, ખાધી હોય એને તો જો કે ખબર જ હશે કે આનું નામ શું છે એમ, પણ તમે મને કોમેન્ટમાં કહેજો, પછી તો હું શું તે તમને કહી દઈશ, બરાબર। તો કાંઈ નહીં, કેવી રીતના બનાવાય, કેવી રીતના બધા જો અલગ અલગ બનાવતા હોય, એટલે હું કેવી રીતના બનાવું ને હું તમને બતાવીશ, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો। તો જો આપણી ભાજી છે ને અહીંયા જો મસ્તને ખૂટીને કમ્પ્લીટ કરી નાખી છે, કેમ કે મારે આટલી જ બનાવવાની છે, હું એક જ છું કે નહીં, એટલે ભાવેશ ગયા છે દેહમાં, એટલે એ મારે એકલીને આટલી તો લાટ ના આપણે છે ને ફ્રીજમાં મૂકી દેવી, કારણ કે લાટ બધી આવી છે તો છે ને બધી તો એક હારે કાંઈ બનાવી ન નખાય, માં ખાવા માટે એક પૂરતી જો આટલી બનાવી છે। તો હાલો આપણે તેલ લઈ લઈએ એમાં, મૂકી દેવી, ગેસ કરી દેવી ચાલુ। તો આને આપણે મૂકી દેવી ફ્રીજમાં।
હું તો જો ખાલી આમ જ બનાવું છું, બધા તો કેટલું નાખે ઓલું ને ઓલું. આપણે ભાજીને છે ને ધોઈ નાખ્યું. તો આપણું તેલ આવી ગયું છે ને, હવે નાખી દેવી આપણે એમાં લસણ. નાખી દેવી આપણે એમાં જીરું. હવે નાખી દેવી હિંગ. અને હવે નાખી દેવી આપણે એમાં અને છે ને છૂટકા વાર ન લાગે, ઘડીકમાં બની જાય. તમારે તો જેટલું લસણ સડવા દેવું હોય ને એટલું, મને તો છે ને વધારે સડી જાય ને એ જ ભાવે, એટલે હું થોડુંક છે ને વધારે પ્રમાણમાં બનાવું. અને આપણે તેલમાં છે ને સડવા દેવાની છે. સ્વાદ પ્રમાણે નાખી દઉં એમાં નિમક. તો જો આપણી ભાજી છે ને તેલમાં ઘડીક સડે છે. તો આને છે ને ઘડીક તેલમાં સડવા દેવાની છે. તેલમાં થોડી ઘણી સડી જાય પછી હળદર, ધાણા જીરું ને લસણવાળી ચટણી નાખવી હોય તો લસણવાળી, અને કોરી નાખવી હોય તો પણ હાલે. તો જો હું તો આવી રીતના બનાવું, તમે કેવી રીતના બનાવો મને જરાક કોમેન્ટમાં કહેજો. રેડી? આપણી ભાજી મસ્ત બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ સુગંધ કેવી મસ્ત આવે છે હો. અને હવે છે ને આપણે અહીંયા રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે અને રોટલી વણવા માંડવી. કારણ કે કામે જાઉં છું એટલે મારે છે ને અત્યારે રસોઈ બનાવી નાખવી પડે, કેમ કે બપોરે ટાઈમ ન હોય એટલા માટે. જો મસ્તની બની ગઈ છે, દેખાય છે ને? તો આવી રીતના બનાવવાની હોય, અને તમે ન ખાધી હોય ને તો એકવાર બનાવીને અને ખાજો, અને કેવી લાગે કેવી નહીં મને જરા કોમેન્ટમાં કહેજો તમે. કેમ કે છે ને મને તો બહુ ભાવે છે. અને આ ભાજી છે ને બહુ આપણા શરીર માટે પણ સારી, અને આ મોંઘી પણ બહુ હોય. આ ભાજી છે ને 1000 રૂપિયાની કિલો બદામની હારો હોય. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, કેમ કે આપણે મોડું થાય છે. તો હાલો ફટાફટ છે ને આપણે રોટલી બનાવવાની છે. જુઓ તો કાંઈ નહીં, આપણે રોટલી બનાવી લેવી. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફાઇનલી આપણી મસ્ત મજાની જો રોટલી અહીંયા રેડી થઈ ગઈ છે, અને અહીંયા આપણી ચા પાકે છે મસ્ત મજાની. જુઓ તમારે આદુવાળી ચા પીવી હોય ગરમા ગરમ તો વહી આવો. જુઓ કેવી મસ્ત ઉફાળો આવે છે ને. જુઓ, અને આપણે છે ને હજી ખાલી રસોઈ જ બનાવી છે, અને કચરા પોતા ને એ તો હજી બધું જો બાકી છે. અને અહીંયા આપણે જો કપડાં ધોવાય છે મશીનમાં. જો દેખાય છે? જો
અને હજી છે ને કચરા પોતા બધુંય બાકી છે. જો બધું એમને પડ્યું છે. આપણે ઓસાડ ને એવું છે ને ધોવા નાખ્યું છે ઓશિકાન કવરની. શેમ્પૂની બેને મોકલાવ્યા છે તો મૂકી દેવી. તમે પાછા કહેો સુરત મૂકીને શેમ્પૂ દેહમાંથી મંગાવો છો, પણ એવું નથી. આ શેમ્પૂ પણ છે ને બહુ સારા આવે છે લીમડાના. તો માથવાનથી છે ને મસ્ત વાળ સિલ્કીને શાઇનિંગ થઈ જાય છે, એટલે મંગાવું છું. આ શેમ્પૂ અમને ગમે એટલા માટે. તો હાલો આપણે કાંઈ નહીં, મૂકી દેવી. જોવો અમારું ઢીંગલું કેવું સરસ મજાનું શાંતિથી બેઠું છે. અહીંયા મૂકી દેવી આપણે. હાલો ફટાફટ સા પાકે એટલે આપણે નાસ્તો કરી લેવી. કેમ કે છે ને નાસ્તો કરીને હજી કચરા પોતા વાસણ, અને આમ જોવો તો ખરી પ્લેટફોર્મ જુઓ. હું તો રસોઈ કરું ને એટલે આટલું બગડે, પછી પાછું બધું સાફ કરવું પડે. કાંઈ નહીં, હાલો આપણે છે ને મસ્તની ઘીવાળી રોટલી ચોપડી દેવી. કેમ કે મને કોરી રોટલી ન ભાવે, એટલે આપણે મસ્તની છે ને ઘીવાળી ચોપડી દેવી રોટલી. કોરી રોટલી થોડી ભાવે ક્યાં, ભાખરી કે રોટલી. કેમ કે ભાખરી અત્યારે નથી કરતી, હારવાર બપોરની બનાવવાની હોય ને, એટલે અત્યારે રોટલી ભાખરી છે ને બપોરે ભાવે નહીં, એટલે અલગ અલગ શું કરું, એટલે હારો હાથ રોટલી બનાવી. તમે કેમ કરો મને કોમેન્ટમાં કહેજો. રોટલી બનાવો છો કે ભાખરી? રોટલી હવે ગરમા ગરમ મસ્ત અતારમાં મસ્તની રહતી ચોપડી દીધું હોય ઘી, અને ખાવાની મજા જ આવ્યા. પછી વાત ને ફેમિલી, જો આપણે મસ્તની રોટલી ચોપડી નાખીશું ઘીની લસપસથી. અહીંયા આપણી છે ને સા પણ મસ્તની પાકી ગઈ છે. જુઓ કેવી સરસ મજાની પાકી ગઈ છે. અને તમારે નાસ્તો કરવો હોય ને તો આવો, હું જો નાસ્તો કરવા બેસું છું. ચા અને રોટલી રેડી. ત્યારે ઘણા ખરા તો નાસ્તો ન કરતા હોય, કેમ કે કોકને ખાલી ચા પીવાની ટેવ હોય, કોક નાસ્તો કરતા હોય, કોક ના કરતા હોય, એવું બધું હોય. પણ મારે તો સવારમાં છે ને કાંઈ પણ હોય થોડું ઘણું તો ખાવા જોઈએ. ચા ગાંઠિયા, ચા ને ખાખરા, ગમે તે હોય જરીક ખાઓ પણ ખાવા જોવે, એવું છે. તો કાંઈ નહીં, હાલો આપણે ચા પાકી ગઈ છે. અને હવે છે ને જો મસ્ત દેખાય છે, નહીં દેખાય, થોડી કમથી બનાવી છે ને મારા માટે, કેમ કે ભાવેશ દેહમાં ગયા છે. તો એક શું તો કાંઈ જેટલું આપણે જોતું હોય એટલું જ કરાય, ખોટું અહીંયા સુરતમાં છે ને બગાડ ન કરાય, નકર છે ને રૂમ ભરીને દેહમાં જવું પડે. સુરતમાં જોતું હોય એટલું જ વાપરવાનું, વધારે નહીં. આપણે દેહમાં તો હોય તો બધું મળી રહે. ચાશ બકાલો કોકની વાડીએથી આવ્યું હોય તો બકાલો મળી રહે. અહીંયા બધું પાણી સુધાન વેસાતું જ ગણાય ને. પાણી બિલ, લાઇટ બિલ, ભાડું. તો કાંઈ નહીં, આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો, શેર કરજો, અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં કહેજો ભાજી કોને કોને ખાધી છે. પછી તો હું કહી જ દઈશ કે ભાઈ ભાજીનું નામ શું છે અહીંયા. તો જો આવી રીતના બનાવવું છે, તમે કેવી રીતના બનાવો એ મને જરા કોમેન્ટમાં કહી દેજો. રેડી. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ અગલા બ્લોગમાં.